નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે 7 જુલાઈથી 13 જુલાઈ લગીમાં જે વીકલી કરંટ અફેર છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું, જેથી આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બેન્કિંગ યુનિટ ખોલવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનાર પ્રથમ બેંક કઈ બની છે? તો જવાબ આવશે મસરેક બેંક બની છે। અને આ બેંક પૂછે તો તમને યુએની આ બેંક છે। અને ગિફ્ટ સિટીનું ફૂલ ફોર્મ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી તેનું ફૂલ ફોર્મ થાય છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં નીરજ ચોપડા ક્લાસીસ 2025ની પ્રથમ આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે બેંગલુરુ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વિજેતા કોણ બન્યા હતા? તો ખુદ નીરજ ચોપડા તેમાં વિજેતા બન્યા હતા। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડુરન્ડ કપની ટ્રોફીનું અનાવરણ કર્યું તે કઈ રમત સાથે જોડાયેલ છે? તો જવાબ આવશે આ ટ્રોફી એ ફૂટબોલ સાથે જોડાયેલ છે અને આ ફૂટબોલ સ્પર્ધા એશિયાની સૌથી જૂની ફૂટબોલ સ્પર્ધા છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો 17મું બ્રિક્સ શિખર સંમેલન ક્યાં યોજાયું હતું? તો જવાબ આવશે રિયો ડી જેનેરો ખાતે બ્રાઝિલમાં યોજાયું હતું। અને 18મું શિખર સંમેલન 2026માં આયોજન ક્યાં થશે? તો જવાબ આવશે ભારતમાં તેનું આયોજન કરવામાં આવશે અને બ્રિક્સની સ્થાપના 2009માં કરવામાં આવી હતી। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો ભારતનું પ્રથમ નેશનલ બાયો બેંકનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ન્યૂ દિલ્હી ખાતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અને આપણા કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી કોણ છે? તો જવાબ આવશે ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, તે આપણા કેન્દ્રીય અને ટેકનિકલ મંત્રી છે। હવે પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા દેશે ન્યૂ ડેવલપમેન્ટ બેંકના સભ્ય બન્યા છે? તો જવાબ આવશે કોલંબિયા અને ઉઝબેકિસ્તાન તેના ન્યૂ સભ્ય બન્યા છે। અને એનડીડીનું ફૂલ ફોર્મ નેશનલ ડેવલપમેન્ટ બેંક તેનું ફૂલ ફોર્મ થાય છે અને તેનું વડું મથક શાંઘાઈ ચીન ખાતે આવેલ છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો રાસાયણિક શસ્ત્રો પ્રતિબંધ સંગઠન OPCWની 23મી એશિયન પ્રાદેશિક બેઠક ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે તેનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું અને OPCWનું ફૂલ ફોર્મ ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન તેનું ફૂલ ફોર્મ થાય છે અને તેનું વડું મથક હેગ નેધરલેન્ડ ખાતે આવેલ છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો આઈસીસીના પ્રથમ ભારતીય CEO કોણ બન્યા છે? તો જવાબ આવશે સંજોગ ગુપ્તા, તે આઈસીસીના પ્રથમ CEO બન્યા છે અને આઈસીસીનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ થાય છે। અને આઈસીસીના તમને ચેરમેન પૂછે તો જય શાહ એ આઈસીસીના ચેરમેન છે અને તેનું વડું મથક દુબઈ UAE ખાતે આવેલ છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં યુપીઆઈના ઉપયોગની મંજૂરી આપનાર પ્રથમ કેરેબિયન દેશ કયો છે? તો જવાબ આવશે ત્રિનિદાદ અને ટોબેગો એ પ્રથમ યુપીઆઈને મંજૂરી આપનાર પ્રથમ કેરેબિયન દેશ બન્યા છે અને યુપીઆઈનું ફૂલ ફોર્મ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ તેનું ફૂલ ફોર્મ થાય છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં વિશ્વ બાયો પ્રોડક્ટ દિવસ 2025માં ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ આવશે 7 જુલાઈના રોજ વિશ્વ બાયો પ્રોડક્ટ દિવસ ઉજવવામાં આવે છે અને તેની થીમ ધ બાયો E3 વે તેની થીમ રાખવામાં આવી હતી। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં સમાચારમાં આવેલી જા માતા કોસ્ટગાર્ડ કવાયત ક્યાં દેશો વચ્ચે યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને જાપાન વચ્ચે જા માતા કોસ્ટગાર્ડ કવાયત યોજાઈ હતી અને તેનું આયોજન ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું હતું। અને જાપાનની ભાષામાં જા માતાનો અર્થ થાય છે પછી મળીશું, એ જા માતાનો અર્થ જાપાની ભાષામાં થાય છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો નવજાત શિશુઓ માટે વિશ્વની પ્રથમ દવા જે તાજેતરમાં સમાચારમાં હતી તે દવાનું નામ શું હતું? તો જવાબ આવશે કોટમ તે દવાનું નામ છે અને તે કયા સંબંધિત રોગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તો મેલેરિયા રોગ માટે આ દવા ઉપયોગ લેવામાં આવે છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા દેશે વડાપ્રધાનને મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ કોલર ઓફ ધ સદર્ન કોર્સથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે બ્રાઝિલ દેશોએ તેમના ગ્રાન્ડ કોલર ઓફ ધ સર્વોચ્ચ કોર્સથી તેને સન્માનિત નરેન્દ્રભાઈ મોદીને કર્યા છે। હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે અને તેની થીમ એમ્પાવરિંગ યંગ પીપલ ટુ ક્રિએટ ધ ફેમિલીઝ ધ વેન્ટ ઇન ધ ફેર એન્ડ હેપફુલ વર્લ્ડ તેની થીમ રાખવામાં આવી હતી અને 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે। તેના પછીનો પ્રશ્ન જોઈએ તો
તાજેતરમાં $4 ટ્રિલિયન બજાર મૂલ્ય સુધી પહોંચનારી વિશ્વની પ્રથમ કંપની કઈ છે? તો જવાબ હશે નેવિડિયા. તે વિશ્વની પ્રથમ $4 ટ્રિલિયન પહોંચનારી પ્રથમ કંપની છે અને આ કંપની અમેરિકાની કંપની છે અને તેના સીઈઓ પૂછીએ તો જેન્સન હુઆંગ તે નેવિડિયા કંપનીના સીઈઓ છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ક્રૂઝ ઇન્ડિયા મિશનમાં જોડાવનાર પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે આપણું ગુજરાત એ ક્રૂઝ ઇન્ડિયા મિશનમાં જોડાવનાર પ્રથમ રાજ્ય બન્યું છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો શ્યામા પ્રસાદ મુખર્જીની કેટલામી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 125મી જન્મજયંતિએ ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરી શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં બહાર પાડવામાં આવ્યા હતા. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો માનવ હાથી સંઘર્ષનો સામનો કરવા માટે ગજ મિત્ર પહેલ ક્યાં રાજ્ય શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે આસામ રાજ્ય દ્વારા ગજ મિત્ર પહેલ શરૂ કરવામાં આવી છે. આ તેનો ઉદ્દેશ હાથીઓ અને ગામના લોકો માટે સલામત વાતાવરણ બનાવવાનો છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો નવનીતમ ફિફા રેન્કિંગમાં ભારતીય પુરુષ ફૂટબોલ ટીમનો ક્રમ શું છે? તો જવાબ આવશે 133માં ક્રમ ભારતીય રહ્યો છે અને તેનો પ્રથમ ક્રમ અર્જેન્ટિના રહ્યું છે અને ફિફાનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ એસોસિએશન ફૂટબોલ ફેડરેશન તેનું ફૂલ ફોર્મ થાય છે અને આ રેન્કિંગમાં ભારતીય ટીમે 133મો ક્રમ મેળવ્યો છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કયા રાજ્યએ ગણેશ ઉત્સવને રાજ્ય ઉત્સવ તરીકે જાહેર કર્યો છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યએ ગણેશ ઉત્સવને રાજ્ય ઉત્સવ તરીકે જાહેર કર્યો છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ચર્ચામાં રહેલા કલાદાન પ્રોજેક્ટ કયા બે દેશો વચ્ચે સંયુક્ત પ્રોજેક્ટ છે? તો જવાબ આવશે ભારત અને મ્યાનમાર વચ્ચે કલાદાન પ્રોજેક્ટ બે દેશો વચ્ચે સંયુક્ત પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ દેશના બાકી ભાગોથી ઉત્તર પૂર્વ અંતર ઘટાડવાનો છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો વિશ્વ બેંકે ગ્રીની ઇન્ડેક્સ 2025 બહાર પાડ્યો, તેમાં ભારતનો ક્રમ કેટલામાં રહ્યો છે? તો જવાબ આવશે ગ્રીની ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 4 નંબર ઉપર રહ્યો છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ રિપબ્લિકથી સન્માનિત કર્યા છે? તો જવાબ આવશે ત્રિનિદાદ અને ટોબેગોએ તેમના સર્વોચ્ચ પુરસ્કાર ઓર્ડર ઓફ ધ રિપબ્લિકથી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો હસ્તપત્રના વારસા પર વૈશ્વિક પરિષદ ક્યાં યોજાશે? તો જવાબ આવશે તેનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવશે અને સાંસ્કૃતિક મંત્રી કોણ છે? તો ગજેન્દ્રસિંહ શેખાવત એ આપણા સાંસ્કૃતિક મંત્રાલયના મંત્રી છે. હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો સિંદૂર ફ્લાયઓવર નામ આપનાર આવેલ કર્ણાક બીચ ક્યાં આવેલો છે? તો જવાબ આવશે આ સિંદૂર ફ્લાયઓવર એ મહારાષ્ટ્રમાં આવેલ છે અને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.